નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. આ જાહેરાત સાંભળીને તમામ કર્મચારીઓ કે પછી સામાન્ય માણસો કે રેશન કાર્ડ ધારકો કોઈ પણ હોય દરેક ખુશ થઈ જશે. 2026 એટલે કે 1 જાન્યુઆરી 2026 નવા વર્ષથી દેશભરમાં આ 10 વસ્તુઓ ફ્રીમાં મળવાપાત્ર રહેશે. તો કઈ 10 વસ્તુઓ ફ્રીમાં મળવાપાત્ર રહેશે તે આજના વિડીયોમાં વિગતવાર જોઈએ. તો નવું વર્ષ હંમેશા નવી આશાઓ અને નવી ભેટો સાથે શરૂ થતું હોય છે. આ વખતે પણ નવું વર્ષ નવી આશાઓ અને નવી ભેટો સાથે શરૂ થઈ રહ્યું છે. ભારત સરકાર સમયાંતરે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરતા હોય છે, જેનો હેતુ તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હોય છે. સોશિયલ મીડિયા અને વિવિધ સમાચારના અહેવાલો અનુસાર 1 જાન્યુઆરી 2026થી ઘણી મહત્વપૂર્ણ સેવાઓ અને સુવિધાઓમાં મોટા ફેરફારો થવાના છે. તો કયા ફેરફારો છે તે જોઈએ. તો આ ફેરફારો સામાન્ય માણસના ખિસ્સા અને તેમની દૈનિક જરૂરિયાતો પર સીધી અસર કરશે. સરકારનું મુખ્ય ધ્યાન મફત રાશન, શિક્ષણ અને આરોગ્ય સંભાળને વધુ સુલભ બનાવવાનું છે. જો તમે પણ આ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગતા હો તો તમારે તેમના પાત્રતા, નિયમો અને નવા અપડેટ્સ વિશે વિગતવાર જાણવું જરૂરી છે. આ વિડીયોમાં તમને 10 મુખ્ય ફાયદાઓ અને યોજનાઓ વિશે આપણે જોઈશું, જે નવા વર્ષમાં તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આમાંની ઘણી યોજનાઓ પહેલાથી જ અમલમાં છે અને તેને લંબાવવામાં આવી છે, જ્યારે અન્ય યોજનાઓને અપડેટ કરવામાં આવી છે, જેથી વધુ લોકોને મફત સેવાઓનો લાભ મળે છે. સૌથી પહેલું છે મફત રાશન યોજના. સરકારે હવે NFSA હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણપણે મફત કરી દીધું છે. અંત્યોદય કાર્ડ ધારકોને 35 કિલો અનાજ મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ મફત મળશે. બીજું છે મફત વીજળીના 300 યુનિટ, એટલે કે PM સૂર્યઘર યોજના હેઠળ સરકાર છત પર સોલાર પેનલ લગાવવા માટે નોંધપાત્ર સબસિડી આપી રહી છે. આનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને 300 યુનિટ સુધીના વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી શકે છે તેવું જણાવવામાં આવ્યું છે. આરોગ્ય વીમો અને મફત સારવાર. આયુષ્યમાન કાર્ડ દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે ₹5 લાખ સુધીની મફત સારવાર મળશે. નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ રીતે લાગુ કરવામાં આવી છે. ચોથું છે મફત ગેસ સિલિન્ડર અને ચૂલો. ઉજ્જવલા યોજના 3.0 હેઠળ પાત્ર મહિલાઓને નવું ગેસ કનેક્શન, પહેલું રિફિલ થયેલ સિલિન્ડર અને ચૂલો બિલકુલ મફતમાં આપવામાં આવી રહ્યો છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ધુમાડા મુક્ત સુવિધા જોવા મળશે. મહિલાઓ માટે મફત સિલાઈ મશીન. મફત સિલાઈ મશીન યોજના દેશમાં ગરીબ અને કામ કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ₹15,000 અથવા મશીનની સહાય પૂરી પાડે છે. જે મહિલા ઉમેદવાર મફત સિલાઈ મેળવવા માટે ફોર્મ ભરે છે, તેવા ગરીબ અને કામ કરતા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ₹15,000ની મદદ કરે છે અથવા તો મશીનની સહાય પૂરી પાડતા હોય છે. PM વિશ્વકર્મા મફત ટૂલકીટ. સરકાર નાના કારીગરો જેમ કે દરજી, લુહાર અને સુવર્ણકારને તેમના વ્યવસાયનો વિસ્તાર કરવામાં મદદ કરવા માટે ₹15,000નું મફત ટૂલકીટ વાઉચર આપે છે. મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ. સરકારી શાળાઓમાં PM પોષણ યોજના હેઠળ મફત ભોજન અને પુસ્તકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે નવી શિષ્યવૃત્તિ યોજનાઓ પણ 1 જાન્યુઆરીથી અમલમાં આવી રહી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. મહિલાઓને ₹6,000 સહાય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ અને બીજા બાળકના જન્મ દરમિયાન યોગ્ય પોષણ માટે મહિલાઓના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય મોકલવામાં આવે છે. મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ. ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે. નવા વર્ષના સત્રમાં આ વિતરણ ઝડપી બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
કૃષિ સાધનો પર સબસિડી અને સહાય. કેટલાક રાજ્યોમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તા સાથે કૃષિ સાધનો પર 100% સુધીનું ડિસ્કાઉન્ટ અથવા તો મફત ડિલિવરી મળી શકે છે. તો યોજનાઓનો લાભ લેવા માટે જે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે તે છે: આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે. સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલ માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે. વધુમાં તમારે રેશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂર પડી શકે છે. જો તમે વીજળી કે ગેસ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન કરી શકાય છે. તો 2026 થી દેશભરમાં આ 10 વસ્તુઓ ફ્રીમાં મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.